ધ્યેય પસંદ કરો યોગ્ય રીતે. ધ્યેય એટલો આકર્ષક હોવો જોઈએ કે ધ્યેય પોતે જ વિક્ષેપો સામે રક્ષણ બની જાય. જો તમે પસંદ કરો એવું ધ્યેય જે પૂરતું લાયક ન હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત રાખવાનો કોઈ અર્થ નથી. તમે ઘણી કોશિશ કરશો તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાની, પણ તમે જોશો કે હંમેશા થોડી વાર પછી તમારું ધ્યાન ભટકી જાય છે. એવું નથી કે વિક્ષેપો શક્તિશાળી છે, એવું એટલા માટે છે કારણ કે તમારું ધ્યેય શક્તિહીન છે. તેથી ધ્યેય સાચો હોવો જોઈએ. તમારું ધ્યાન કેવી રીતે ભટકે છે તેના વિશે આટલી બધી વાતો ન કરો. વાત એ કરો કે સૌથી પહેલા તમે કોઈ વસ્તુને તમારું ધ્યેય કેવી રીતે બનાવ્યું, કોઈ વસ્તુ તમારું લક્ષ્ય કેવી રીતે બની ગઈ, તમને કોઈ વસ્તુની ઈચ્છા કેવી રીતે થઈ. જો તમારી ધ્યેય નક્કી કરવાની પ્રક્રિયા બહારથી પ્રભાવિત હોય તો તમારું ધ્યેય ક્યારે ખરેખર તમારું પોતાનું ધ્યેય નહીં હોય, અને તેથી તમે ક્યારે આંતરિક રીતે તેના માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા અનુભવશો નહીં. તમે તમારી જાતને મનાવી શકો છો ધ્યેય તરફ, પણ તે સમજાવટ લાંબો સમય ટકી શકતી નથી. તેમાં બહુ તાકાત હોઈ શકે નહીં. તમે ન કરી શકો કોઈ માણસને મેરેથોન દોડવા માટે ખેંચી ન શકો. ના, જો તેણે મેરેથોન દોડવી હોય તો પ્રેરણા આંતરિક હોવી જોઈએ. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ માણસને ખેંચવામાં આવી રહ્યો હોય મેરેથોન પૂર્ણ કરવા માટે? તમે તેને ક્યાં સુધી ખેંચશો? આપણામાંથી મોટા ભાગના લોકો જે ધ્યેયો પાછળ દોડી રહ્યા છે તે ખેંચાતા માણસ જેવા જ છે. શું તે પ્રેરણા ખરેખર તમારી છે, અથવા તમે કોઈ ધ્યેય પાછળ દોડી રહ્યા છો કારણ કે બીજા હજારો લોકો એ જ વસ્તુ ઈચ્છે છે? શું તમે કોઈ ટ્રેન્ડને અનુસરી રહ્યા છો કે પછી તમે ખરેખર તેના વિશે વિચાર્યું છે? શું તમે આપ્યો છે સમય, પ્રયત્ન એ જોવા માટે કે તમારો ઝુકાવ વાસ્તવિક છે કે માત્ર કન્ડિશન છે? આપણે આ મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપતા નથી અને તેથી આપણે પ્રેરણા માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. આપણે કહીએ છીએ કે આપણે નિરુત્સાહી છીએ, આપણું ધ્યાન ભટકી ગયું છે. તમે નિરુત્સાહી છો કારણ કે તમારો હેતુ પોતે જ અયોગ્ય છે. તો પછી યોગ્ય હેતુ કયો છે? યોગ્ય હેતુને હંમેશા તમારી વર્તમાન સ્થિતિ સાથે કંઈક લેવા દેવા હશે. તે કાં તો એવી વસ્તુ હશે જે તમને આનંદ આપે, અથવા તે એવી વસ્તુ હશે જે તમને મુક્તિ આપે. અને આ બંને પણ એક બિંદુ પછી તમે જોશો સમાન છે. તે કાં તો એવી વસ્તુ હશે જે તમને બિનશરતી આનંદ આપે, હેતુ વિનાનો આનંદ આપે. તે એવી વસ્તુ છે જે તમે કોઈ વળતર મેળવ્યા વિના પણ કરી શકો છો. જો કોઈ એવી વસ્તુ છે જે તમને આ રીતે આકર્ષિત કરે છે તો તે તમારું ધ્યેય બનવા માટે યોગ્ય છે. અને જો તમે કોઈ વસ્તુ તરફ દોડી રહ્યા છો કારણ કે તે વસ્તુ તમને બદલામાં કંઈક આપશે, તો તે એક મજબૂત સંકેત છે કે તમે તમારું ધ્યેય ખોટું પસંદ કર્યું છે. જો તમે કહો કે તમારી સામેનું તે ચોક્કસ બિંદુ એક્સ તમારું ધ્યેય છે કારણ કે એક્સ પર પહોંચ્યા પછી તમને પૈસા અથવા કારકિર્દી અથવા પ્રતિષ્ઠા મળશે, તો શક્યતા છે કે તમે તમારી પ્રેરણા લાંબા સમય સુધી ટકાવી શકશો નહીં. જ્યારે જો તમે કંઈક કરી રહ્યા છો માત્ર તે કરવાના શુદ્ધ આનંદ માટે, તમને બદલામાં કંઈ જોઈતું નથી, તે કરવું એ જ વળતર છે. તમે એમ નથી કહી રહ્યા સફળ થયા પછી મને કંઈક મળશે. તમે કહી રહ્યા છો તે વસ્તુ કરવાની પ્રક્રિયા જ પરમાનંદ છે, વળતર છે, પુરસ્કાર છે. તો પછી તમારું ધ્યાન ક્યારે નહીં ભટકે. અને બીજી વાત મેં કહી તે એ છે કે જો તમારું ધ્યેય તમને મુક્ત કરતું હશે તો તમે તમારા ધ્યેય સાથે ટકી રહેશો. ઓળખો કે તમે ક્યાં બંધનમાં છો, તે બંધનને પડકારો. અને જો તે બંધનને પડકારવું એ તમારું ધ્યેય છે
તો ફરીથી તમે પ્રતિબદ્ધ રહેશો, તમારું ધ્યાન ભટકશે નહીં. આ બે વસ્તુઓ તમારે શોધવી જ પડશે. શું તમારું ધ્યેય તમને આપે છે બિનશરતી આનંદ? તમે બિનશરતી સમજો છો? તમે એમ નથી કહી રહ્યા વળતર મળ્યા પછી જ હું ખુશ થઈશ. તમે કહી રહ્યા છો હું સફળ થાઉં કે નિષ્ફળ, હું બસ ખુશ રહીશ. કારણ કે આમાં હોવું, આ સફરમાં હોવું, આ પ્રક્રિયામાં હોવું જ એટલું સરસ છે. તો પછી તમે આ ધ્યેય સાથે ટકી રહેશો. અભિનંદન, તમને કંઈક સુંદર મળ્યું છે. અથવા જો તમારું ધ્યેય તમારી સ્વતંત્રતા અને મુક્તિ તરફ દોરી જાય છે, તો ફરીથી તમારું ધ્યેય તમને ક્યારેય અસંતુષ્ટ નહીં કરે અથવા તમારામાં રસ ઓછો નહીં કરે.